ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી, મેકેનાઇઝેશન જ્યારે એમાં થયું હતું, આ 18મી સદીની વાત છે, ત્યારે પણ લોકો એવું કહેતા મેકેનાઇઝેશન આવ્યા પછી કે હવે અનએમ્પ્લોયમેન્ટ આવશે, પણ મેકેનાઇઝેશને એમ્પ્લોયમેન્ટ વધારે તકો આપી. અને ત્યારબાદ જે ઇલેક્ટ્રિકલ પાવર ને એનર્જી, જે સેકન્ડ જનરેશન ઓફ ઔદ્યોગિક ક્રાંતિ આપણે કહીએ છીએ, એ વખતે પણ લોકો એવું કહેતા હતા કે આના કારણે અનએમ્પ્લોયમેન્ટ આવશે. અને ત્રીજું જે ઔદ્યોગિક ક્રાંતિ આવી, જે કમ્પ્યુટર આપણે બધાએ જોયું, કમ્પ્યુટર આવ્યા હતા, અને ત્યારે સૌ કોઈ એવું કહેતા હતા કે કમ્પ્યુટરના કારણે હવે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારી આવશે. પણ આપણે સૌએ જોયું કે કમ્પ્યુટરે સૌથી વધારે જોબ્સ આપી, અને હાલમાં એ એવું એક ક્ષેત્ર છે જ્યાં સૌથી વધારે નોકરીની તકો ઊભી થયેલી છે. એટલે એ ખૂબ જ ખોટી માન્યતા છે કે એઆઈના કારણે નોકરીઓ જશે. હા, હું તમને એક ઉદાહરણ આપવા માંગીશ કે કોડક કેમેરા કરીને એક કંપની હતી. એ કોડક કેમેરાએ બહુ બધા કર્મચારીઓને છૂટા કર્યા અને પછી જઈને બંધ થઈ ગઈ કંપની પોતે. એ જ રીતે નોકિયા મોબાઈલ, આપ સૌ જાણો છો કે નોકિયા એક સર્વોપરી કંપની હતી, પણ એ પણ સ્લોલી ગ્રેજ્યુઅલી બંધ થઈ ગઈ. પણ એનું એક જ કારણ હતું કે સમય જતાં એ પોતાની જાતને અપગ્રેડ ના કરી શક્યા. એટલે એ જ લોકોને તકલીફ આવે છે જે પોતાની ટેકનોલોજીને અપગ્રેડ નથી કરતા અથવા તો પોતાના જ્ઞાનને અપગ્રેડ નથી કરતા. એટલે એઆઈનો મુખ્ય પ્રોબ્લેમ એક જ છે, જો તમે એઆઈના કન્સેપ્ટ્સ વિશે નહીં સમજો અને એને શીખશો નહીં તો બેકારી ચોક્કસ આવશે.